હેલો વિદ્યાર્થી મિત્રો, ધંધા અને વ્યવસાયના ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે પ્રત્યક્ષ પદ્ધતિને લગતા દાખલા લીધા અને એમાં આપણે શું કરતા હતા કે ધંધા વ્યવસાયની આવક હોય એમાંથી મજૂરી મળતો ખર્ચ, ધંધા વ્યવસાયનો ખર્ચ આપણે બાદ કરતા હતા અને પછી આપણે ધંધા વ્યવસાયની કરપાત્ર આવક શોધતા હતા. આજના લેક્ચર્સથી સ્ટાર્ટ કરીશું આપણે પરોક્ષ પદ્ધતિને લગતા દાખલા. એમાં શું કરવાનું હોય, ધંધો હોય ત્યારે આપણે જનરલી નફા નુકસાન ખાતું ઓલરેડી બનાવી લીધું હોય. નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો આપણે શોધી લીધો હોય, એટલે કરપાત્ર આવક કેટલી છે એ આમ તો શોધાઈ ગઈ. પણ એમાં ઘણું બધું નફા નુકસાન ખાતામાં એવું હોય, ખર્ચ સાઈડ એવા ખર્ચા હોય જે મજરે મળતા ન હોય. દાખલા તરીકે મૂડી ખર્ચ નોંધાઈ ગયો હોય અથવા અંગત ખર્ચ નોંધાઈ ગયા હોય, તો એવા કોઈ ખર્ચા નોંધાઈ ગયા હોય જેના કારણે નફો આપણે ઉધાર સાઈડ જેટલું વિગતો લખીએ એના કારણે નફો ઘટ્યો હોય, તો આપણે પાછું શું કરી દેવું પડે, એડ કરી દઈશું. અને અમુક આવકો એવી હોય જે અન્ય શીર્ષકની આવક હોય અથવા તો કરમુક્ત આવક હોય, પણ નફા નુકસાન ખાતામાં આપણે નફો શોધતી વખતે એને જમા સાઈડ લખી છે. જમા સાઈડ જેટલું વધુ લખીએ એટલો નફો વધ્યો હોય, એટલે જે આ શીર્ષકની આવક નથી અથવા તો કરમુક્ત આવક છે અને અહીંયા લખાઈ ગઈ છે જેના કારણે નફો વધી ગયો છે, તો આપણે શું કરી નાખશું, ઘટાડી દઈશું. એટલે આપણું ફોર્મેટ તમને ખ્યાલ આવી જવું જોઈએ. ફોર્મેટ ખબર પડી ગઈ તો મોસ્ટ ઓફ દાખલા સહેલા છે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખા નફાથી સ્ટાર્ટ કરશું. પછી એમાં મજરે નહીં મળતા ખર્ચા જે આપણે બાદ કરી દીધા છે એ પાછા શું કરશું, એડ કરશું. અને અમુક એવી આવકો હશે જે નહીં નોંધેલી આવકો, પણ ધંધાની જ આવક છે પણ નોંધવાની બાકી રહી ગઈ છે, હવાલામાં કીધું હોય તો તમે એ પાછી એડ કરી દેશો. કારણ કે ધંધાની આવક હોય તો નફો વધવો જોઈએ, બરાબર, એટલે એડ કરશો. એમાંથી લેસ કરશું આપણે અન્ય શીર્ષકની આવકો હોય કોઈ, અથવા તો કરમુક્ત આવકો હોય, તો એ જમા સાઈડ નફા નુકસાન ખાતામાં તમે આવક તરીકે નોંધી નાખી છે જેના કારણે નફો ઓલરેડી વધી ગયો છે, પણ ધંધા વ્યવસાયની આવક નથી, અન્ય શીર્ષકની આવક છે અથવા તો કરમુક્ત આવક છે પણ નફો વધી ગયો છે, તો આપણે ઘટાડવો પડે એટલે પાછું માઇનસ કરી દેશું. અન્ય શીર્ષકની આવક હોય તો પણ બાદ કરશું, કરમુક્ત આવક હોય તો બાદ કરશું. અને અમુક ખર્ચા એવા હોય કે જે નોંધવાના બાકી રહી ગયા હોય, નહીં નોંધેલ ખર્ચા જેવા કે માન્ય ઘસારો, બરાબર, તો કાયદા મુજબ ઘસારો દાખલા તરીકે 15,000 માન્ય ઘસારો છે પણ આપણે લખવાનો રહી ગયો છે, હવાલામાં કીધું છે કે માન્ય ઘસારો 15,000 છે પણ આપણે અહીંયા નોંધ્યો નથી, પણ એ મજરે મળવાપાત્ર ખર્ચ છે તો આપણે બાદ કરી દઈશું. અને છેવટે જે મળશે પ્લસ માઇનસ કર્યા પછી એ તમારી ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. લઈએ છીએ અત્યારે ઉદાહરણ 10. પહેલે તો તમને રકમ જોઈને ખબર પડવી જોઈએ કે આ પરોક્ષ પદ્ધતિનો દાખલો છે. ઉદાહરણ 10, રકમમાં ખાસ ધ્યાન દેવું. મોબાઈલ ડીલરનું તારીખ 31 માર્ચ 2020ના રોજનું નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે આપેલું છે. નફા નુકસાન ખાતું ઉધાર અને જમા બાજુ આપેલું છે. ચોખ્ખો નફો તમને આપેલો છે 6,40,000. અને પછી કીધું છે ચૂકવેલ વધારાની માહિતીમાં અહીંયા યાદ રાખજો, પ્રત્યક્ષ પદ્ધતિમાં ધંધાનું છે આવક તો આપણે નોંધ કરતા હતા, ધંધાને મજરે મળતો ખર્ચ છે તો આપણે બાદ કરતા હતા. પણ પરોક્ષ પદ્ધતિમાં એનાથી ઉલટું છે, ધંધાનું નથી અને અહીંયા લખાઈ ગયું છે તો એની વિરુદ્ધ એન્ટ્રી આપીએ છીએ, એટલે બંને પદ્ધતિ મિક્સ નહીં કરતા. ક્લિયર? અહીંયા કીધું છે ચૂકવેલ ભાડાની રકમમાં 42,000ની રકમ એસએસસીની પોતાની માલિકીના દુકાનના ભાડાની છે. હવે પોતાની માલિકીના મકાનનું ભાડું ચૂકવાય ન ચૂકવાય, છતાં એને જે ભાડું ચૂકવ્યું છે અહીંયા 3,60,000, એમાં 42,000 કેવા છે, પોતાની માલિકીના દુકાનની ભાડું ખર્ચ તરીકે બતાવ્યું છે, તો એ મજરે નહીં મળતો ખર્ચ છે એટલે આપણે શું કરશું, ઉમેરી દઈશું. મજરે નહીં મળતો ખર્ચ ઉમેરી દઈશું. પછી કીધું છે સ્ટાફના પગારની રકમમાં એસએસસીના ગ્રેજ્યુએટ પુત્રને આપેલ પગારના 96,000નો સમાવેશ થાય છે. કાલે પણ આવો વ્યવહાર પ્રત્યક્ષ પદ્ધતિમાં પણ આવ્યો હતો કે પોતાના કોઈ સંબંધીને આપણે જોબ ઉપર રાખીએ છીએ, સ્ટાફને પગાર ચૂકવીએ છીએ, એટલો જ પગાર એમને ચૂકવીએ જો એ કામ પર આવતા હોય તો એ વ્યાજબી ગણાય, પણ એનાથી એક્સ્ટ્રા કાંઈ ચૂકવાય છે તો એ અમાન્ય ગણાય. સેમ વે એ ઓછો ટાઈમ પીરિયડ માટે આપતા હોય તો પણ અમાન્ય ગણાય. ઘણીવાર જોબ પર પણ ના આવતા હોય અને આપણે એને પગાર ચૂકવતા હોય પુત્રને અથવા તો ભાઈને, તો એ માન્ય ગણાય નહીં. અહીંયા સ્ટાફના પગારની જેટલી રકમ છે, અહીંયા 10,82,000, એમાં એસએસસી જે છે એના ગ્રેજ્યુએટ પુત્રને આપેલ પગારના 96,000નો સમાવેશ થાય છે. એસએસસીનો પુત્ર ધંધામાં ખંડ સમયની સેવા આપે છે.
ખંડ સમય, દેટ મીન્સ પાર્ટ ટાઈમ, અમુક કલાકો જ આવે છે ને આપણે એને 96,000 પગાર દીધો છે. અહીંયા આપણે ધારણા કરશું કે અડધો દિવસ જ આવે છે તો આપણે એને આખા દિવસનો પગાર દીધો છે. તો 96,000માંથી અડધું માન્ય અને અડધું અમાન્ય. તો જેટલું અમાન્ય છે એટલું આપણે શું કરી દઈશું, મજરે નહીં મળતો ખર્ચ ગણીને ઉમેરી દઈશું. ત્રીજો હવાલો છે, એસએસસીએ તેની પત્ની પાસેથી લીધેલી લોન જે સ્ત્રી ધનમાંથી નથી તેના પર વ્યાજના 25,000 ચૂકવ્યા હતા, જેનો લોનના વ્યાજમાં સમાવેશ થાય છે. આપણે ઉધાર બાજુ ખર્ચા તરીકે લોનનું વ્યાજ ચૂકવ્યું છે ટોટલ 1,20,000. એમાં સમાયેલ છે 25,000નું વ્યાજ, જે આ પોતે એસએસસી છે એની પત્નીને પાસેથી લોન લીધી છે એના પર ચૂકવ્યું છે. મેઇન વસ્તુ આ લોન કેવી છે, સ્ત્રીધનમાંથી નથી. જો એની પત્નીની લોન સ્ત્રીધનમાંથી હોત તો જેમ બાહ્ય પક્ષકાર પાસેથી આપણે બેંક પાસેથી કે લોન લઈએ અને વ્યાજ ચૂકવીએ એમ એના પત્નીના સ્ત્રીધનમાંથી લોન લીધી હોય તો એને એ મજરે મળવા પાત્ર છે. પણ આ સ્ત્રીધનમાંથી નથી તો એનું જ કહેવાય ને એસએસસીનું પોતાનું કે એની પત્નીના રૂપિયા. એના લોન પર વ્યાજ અમાન્ય ખર્ચ ગણાય, એટલે કે મજરે નહીં મળતો ખર્ચ ગણીને આપણે પાછો એડ કરી દઈશું. જો સ્ત્રીધનમાંથી હોત લોન તો આપણે એનો લોન પર વ્યાજ ખર્ચ તરીકે બાદ કરવા મળે તો એ મજરે મળવા પાત્ર થાત. બરાબર. પછી છે, દાણચોરીના વિદેશી મોબાઈલનું વેચાણ કરવાથી 3,60,000નો નફો થયો હતો, જે ચોપડે દર્શાવેલ નથી. ગેરકાયદેસર ધંધાનો નફો હોય તો એ પણ કરપાત્ર છે, એટલે દર્શાવ્યો નથી. આવક થઈ હતી પણ દર્શાવી નથી તો આપણે આવક લખવી પડશે. આવક નહીં નોંધેલ આવક, એના કારણે નફો વધે તો આપણે શું કરશું, એડ કરશું. પછી સ્થાનિક કરવેરામાં 3,000 ભાડે આપેલ મિલકત અંગેના છે. સ્થાનિક કરવેરા તમારે આપેલા છે 6,000, એમાં 3,000 ભાડે આપેલ મિલકતના છે. ભાડે આપેલ મિલકતના કરવેરા, સ્થાનિક કરવેરા ક્યાં બાદ થાય, ખર્ચ તરીકે તમારા મકાન મિલકતના શીર્ષક હેઠળ બાદ થાય. અહીંયા બાદ કરવા મળે નહીં. મજરે નહીં મળતો ખર્ચ છે એટલે આપણે શું કરશું, પાછું એડ કરી દઈશું આ 3,000 જ. ક્લિયર. જેટલું મજરે મળવા પાત્ર નથી એટલું આપણે એની વિરુદ્ધ એન્ટ્રી આપીએ છીએ, જે ઓલરેડી બાદ તો થઈ ગયો છે ખર્ચ તરીકે. આપણે પાછું જે મજરે મળવા પાત્ર નથી પાછો એડ કરી દઈશું. પછી આપણે નફા નુકસાન ખાતાની વિગતો લેશું. શરૂ કરીએ. આપણે લેશું મોબાઈલ ડીલરની ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. પાછલું વર્ષ 2019-20 અને આકારણી વર્ષ 2020-21. સ્ટાર્ટ આપણે ક્યાંથી કરીએ છીએ, નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો કેટલો આપેલો છે નફા નુકસાન ખાતામાં, 12ની કોલમમાં લખશું 6,40,000. પછી એડ શું કરવાનું છે, જે ખર્ચા મજરે મળે નહીં એવા ખર્ચા હોય, મજરે નહીં મળતા ખર્ચા એડ કરી દઈશું. અને અમુક આવક છે જે ધંધાની જ છે જેના કારણે નફો વધવો જોઈએ એ આપણે એડ કરશું. અને બાદ શું કરશું, અન્ય શીર્ષકની આવક હોય અથવા તો કરમુક્ત આવક હોય જે લખાઈ ગઈ છે પણ નફો વધી ગયો છે, હવે આપણે ઘટાડવો પડશે. ધંધા વ્યવસાયની આવક નથી એટલે. અને અમુક ખર્ચા એવા હશે જે ધંધાના ખર્ચા છે અને નોંધવાના બાકી રહી ગયા છે તો એ બાદ કરવા પડે એટલે આપણે બાદ કરી દઈશું. અન્ય માહિતીમાં પહેલું આપણે કીધું હતું, ચૂકવેલ ભાડાની રકમમાં 42,000ની રકમ એસએસસીના પોતાની માલિકીની દુકાનના ભાડાની છે તો એ મજરે મળવા પાત્ર ખર્ચ નથી. એટલે આપણે લખશું પોતાની માલિકીની દુકાનનું ભાડું. શું કામ એડ કર્યું, તો કે મજરે નહીં મળતા ખર્ચ છે એટલા માટે 42,000 મજરે મળવા પાત્ર નથી એટલે પાછું એડ કરી દઈએ. પછી સ્ટાફના પગારમાં 96,000 પગાર એવો છે કે જે પુત્રને આપેલ છે ને જે ખંડ સમય માટે એ ઓફિસે આવે છે. દેટ મીન્સ અડધો દિવસ આવે છે તો અડધા દિવસનો પગાર આપવો જોઈએ, એને ફૂલ ડેનો પગાર આપ્યો છે તો આપણે લખશું પુત્રનો પગાર. 96,000 છે એમાંથી બધું અમાન્ય નથી, એ જોબ પર તો આવે છે, રાઈટ. આપણે પાર્ટ ટાઈમ માટે આવે છે તો આપણે પાર્ટ ટાઈમ પૂરતું મંજૂર રાખીએ. અડધું જે ના મંજૂર છે મજરે મળવા પાત્ર નથી એટલું પાછું આપણે એડ કરી દઈશું 48,000.
અડધો મજરે મળે એવો ખર્ચ છે. ધ્યાન રાખજો, પુત્ર હોય કે સગા સંબંધી જોબ ઉપર આવતા હોય તો વાજબી હોય એટલું, બીજાને જેટલો પગાર આપીએ એટલો એમને પણ આપી શકીએ કામ કરતા હોય તો, બરાબર. તો 48,000 મજરે મળશે, પણ 48,000 મજરે નહીં મળે અડધા દિવસનો, એ આપણે મજરે નહીં મળતા ખર્ચ ગણીને ઉમેરશું. પછી કીધું છે એસએસસીની પત્નીની લોન જે સ્ત્રીધનમાંથી નથી એના પર વ્યાજ ચૂકવ્યું છે 25,000, તો એ મજરે નહીં મળતો ખર્ચ છે એટલે ઉમેરી દઈશું. પત્નીની લોનનું વ્યાજ 25,000. ત્યારબાદ કીધું છે દાણચોરીના વિદેશી મોબાઈલનું વેચાણ કરવાથી 3,60,000નો નફો થયો છે જે નોંધ્યો નથી, તો શું કહેવાય? નહીં નોંધેલ આવક છે, બરાબર. તમને હેડિંગ્સ પણ ક્લિયર થઈ ગયા ને તો પણ આ દાખલામાં ભૂલ નહીં થાય. આપણે કરીએ દાણચોરીના ધંધાનો નફો 3,60,000 આપણે એડ કરી નાખશું, બરાબર. પછી છે છેલ્લો હવાલો, સ્થાનિક કરવેરામાં 3,000 ભાડે આપેલ મિલકતના છે. ભાડે આપેલ મિલકતનો ખર્ચ બાદ કરવા મળે નહીં, બાદ કરી નાખ્યો છે તો પાછો શું કરી નાખાય? એડ કરી નખાય. મજરે નહીં મળતો ખર્ચ સ્થાનિક વેરા બ્રેકેટમાં લખશું ભાડે આપેલ મિલકતના. સ્થાનિક વેરા બાદ કરવા મળે હો, મજરે મળતો ખર્ચ છે પણ દુકાનના હોય તો, ધંધાના સ્થળના હોય તો પણ આ ભાડે આપેલ મિલકતના છે એ મકાન મિલકતના શીર્ષક હેઠળ બાદ મળે, અહીંયા મળે નહીં. 3,000. જો કે સ્થાનિક ખર્ચ આપણે ટોટલ ચૂકવ્યા છે 6,000, એમાં 3,000 મજરે મળવાપાત્ર છે, જે મજરે મળવાપાત્ર નથી એ જ આપણે એડ કરવાના છે. બધા જ હવાલા આવી ગયા. હવે આવી જાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મેં તમને શીર્ષકમાં જ કીધું છે, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. જે ખર્ચા એવા છે કે જે મજરે મળવાપાત્ર નથી અને ખર્ચ હશે તો તમે શું કર્યું હશે? કુલ આવકમાંથી ખર્ચ બાદ કરી નાખ્યા. હવે મજરે મળવાપાત્ર નથી, બાદ કરી નાખ્યા તો તમારો નફો ઘટી ગયો, તો પાછો શું કરવો પડે? વધારવો પડે. અને અમુક આવકો એવી હશે કે જે અન્ય શીર્ષકની આવક છે અથવા તો કરમુક્ત આવક છે, તમે અહીંયા લખી જેથી નફો તમારો વધી ગયો છે, પણ અહીંયા ધંધા વ્યવસાયની આવક જ નથી, બરાબર. તો એ આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. અન્ય શીર્ષક હેઠળ આવક આ લખશો ને અહીંયા પણ લખશો તો બે જગ્યાએ એક જ આવકનો કરવેરો કોઈ પણ ચૂકવે નહીં. એટલે દાખલા તરીકે અહીંયા છે કે ભાડે આપેલ મકાનની આવક મળેલ ભાડું હોય તો એ શું છે? મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. હવે ત્યાંય કર ભરો ને અત્યારે અહીંયા લખીને તમે નફો વધારો તો એના ઉપર પણ કર ભરો. એવું બે જગ્યાએ કોઈ પણ એક આવક ઉપર ડબલ ટેક્સ ભરાય નહીં. એટલે આપણે એવી આવકો જે કરમુક્ત આવક છે અથવા તો અન્ય શીર્ષકની આવક છે તો આપણે અહીંયા લખી જેથી નફો વધી ગયો, પાછો ઘટાડવો પડે એટલે બાદ કરવું પડે. કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજવો તો દાખલા સહેલા લાગે. આવી જાય ઉધાર બાજુ. ભાડું ખર્ચ તરીકે મજરે મળવાપાત્ર છે, કારણ કે આપણે દુકાનનું ભાડું ચૂકવ્યું હશે, જેટલું અમાન્ય હતું એ આપણે નોંધ કરી નાખી છે, બરાબર. સ્ટાફના પગારની પણ વાત થઈ ગઈ. મજરે મળે એવો ખર્ચ છે. અમાન્ય ખર્ચ જેટલો હતો પુત્રનો પગાર એ આપણે નોંધ કરી નાખી છે. દિવાળી અને પૂજાનો ખર્ચ, આપણે કોઈ પણ દુકાન હોય તો દિવાળી અને પૂજાનો ખર્ચ કરતા હોઈએ છીએ. ચોપડા પૂજન કર્યા વગર ધંધો ચાલે નહીં. ધંધાને લગતો ખર્ચ છે એટલે બાદ મળે. મજરે મળવાપાત્ર છે. લોનનું વ્યાજ એ પણ બાદ કરવા મળે, કારણ કે મહેસૂલી ખર્ચ છે. ખાલી પત્નીની લોનનું વ્યાજ હતું જે અમાન્ય હતું એ આપણે પાછું ઉમેરી દીધું છે. પરચુરણ ખર્ચ ધંધાનો ખર્ચ છે, મજરે મળવાપાત્ર ખર્ચ છે એટલે બાદ મળે. ગાલખાદ કાંઈ સ્પષ્ટતા ન હોય તો માન્ય છે એટલે કે મજરે મળવાપાત્ર છે તો કાંઈ કરવાનું નથી. યાદ રાખીએ બંને પદ્ધતિ મિક્સ ન થાય, કારણ કે અહીંયા ત્યાં આપણે પ્રત્યક્ષ પદ્ધતિમાં શું કરતા હતા? મજરે મળવાપાત્ર છે તો આપણે મજરે મળવાપાત્ર ખર્ચ તરીકે બાદ કરતા હતા. અહીંયા શું કરવાનું છે? જે મજરે મળવાપાત્ર નથી એને આપણે એડ કરવાનું છે. ઓલરેડી બાદ તો આ બધા થઈ જ ગયા છે, બરાબર. તો જ નફો આપણે ગણી લીધો છે બાદ કરીને. હવે જે ખોટા બાદ થઈ ગયા છે એને એડ કરવાનું છે. ગાલખાદ મજરે મળવાપાત્ર છે, ભલે બાદ કર્યું. ધર્માદો મજરે નહીં મળતો ખર્ચ છે. ધર્માદો દાન કે સખાવત હોય તો એ મજરે મળે નહીં, એટલે 97,000 પાછું શું કરશું? એડ કરી દઈશું. 97,000 ધર્માદો.
ત્યારબાદ છે ગાલખાદ અનામત, કોઈ પણ અનામત કે જોગવાઈ મજરે મળવાપાત્ર ખર્ચ નથી, એટલે આપણે પાછું એડ કરી દઈશું ગાલખાદ અનામત 22,000. ત્યારબાદ છે સ્થાનિક કરવેરા, જેટલા અમાન્ય હતા એની નોંધ કરી લીધી છે. મનોરંજન ખર્ચ એ પણ મજરે મળવાપાત્ર ખર્ચ છે. આગથી માલનું નુકસાન એ પણ મજરે મળવાપાત્ર છે. ધંધામાં આગથી નુકસાન થાય તો એ ધંધાને આનુષંગિક કહેવાય, એટલે બાદ મળે. આવી જાય જમા સાઈડ. જમા સાઈડ શું ધ્યાન રાખવાનું છે? બાદ કરવાનું છે. શું બાદ કરવાનું છે? અન્ય શીર્ષકની આવક હોય અથવા કરમુક્ત આવક હોય તો બાદ કરી નાખો. મોબાઈલનું ભાડું, તમે કહેશો મેમ ભાડું તમે જ કીધું હતું કે ખર્ચ તરીકે હોય તો બાદ મળે, કારણ કે આપણે આપણો ધંધો ચલાવવા માટે ક્યાંક ભાડું ચૂકવ્યું હશે, પણ ભાડું આવક તરીકે હોય તો એ મકાન મિલકતની આવકમાં આવે, તમે જ કીધું હતું. પણ હકીકતમાં તમારે પૂરું જોવાનું શેનો આનો બિઝનેસ શું છે? મોબાઈલ ડીલર છે, તો એને મોબાઈલ ભાડે આપ્યા ને એનું ભાડું મળ્યું તો એને ધંધાને લગતી આવક છે, એટલે ધંધાની આવક છે, કાંઈ કરશું નહીં. બીજું કીધું છે ભાડે આપેલ મકાનની આવક, એટલે કે મકાન ઉપર મળેલ ભાડું, તો એ શું કહેવાય? અન્ય શીર્ષકની આવક છે, એટલે બાદ કરી નાખીએ. મકાનનું ભાડું તમને આપેલું છે 3,60,000. ત્યારબાદ આપેલું છે પરચુરણ આવક અને કમિશન, ધંધાને લગતા જ આવકો છે, કાંઈ કરશું નહીં. કરી નાખીએ ટોટલ 6,40,000. તમારી પાસે નફો પહેલે હશે, એમાં મજરે નહીં મળતા ખર્ચા તમે શું કરશો? એડ કરશો. અને અન્ય શીર્ષકની આવકો અથવા તો કરમુક્ત આવકો અથવા તો નહીં નોંધેલ ખર્ચા તમે બાદ કરશો. 3,60,000 બહારની કોલમમાં મૂકી દઈએ. બાદ કરવાનું છે એ બ્રેકેટમાં મૂકવાની ટેવ પાડો એટલે ભૂલ થાય નહીં. ખર્ચાઓનું ટોટલ કરી દઈએ. 42,000 પ્લસ 48,000 પ્લસ 25,000, 3,60,000, 3,000, 97,000 અને 22,000, એટલે તમને મળશે 5,97,000. કુલ ખર્ચ ઉમેરી દેશું. 6,40,000 નફો હતો, એમાં 5,97,000 એડ કરશું અને 3,60,000 બાદ કરશું, એટલે મળશે તમને 8,77,000 ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. ક્લિયર? અહીંયા લખી નાખશું ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. હજી આપણે આવો જ એક સમ લઈએ છીએ. ઉદાહરણ 15 લઈએ છીએ. આને લગતા જ દાખલા હોમવર્કમાં અપાય છે, એ રોજે રોજ કરવા, જેથી ડાઉટ ના આવે. ક્લિયર? રોજનું કામ રોજ થાય તો ડાઉટ ના આવે. ઉદાહરણ 15. શ્રી હાર્દિક તલાટીએ 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા વર્ષ માટેનું નફા નુકસાન ખાતું નીચે મુજબ તૈયાર કર્યું છે. નફા નુકસાન ખાતું, દેટ મીન્સ આપણી પરોક્ષ પદ્ધતિએ દાખલો થાય. નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો આપેલો છે 9,80,000. પછી વધારાની માહિતીમાં કીધું છે, આના હવાલા સારા છે એટલે ધ્યાન રાખજો, 3 જ છે પણ 1-2 ટોપિક સારા છે. વીમા પ્રીમિયમમાં 3,000 તબીબી વીમા પ્રીમિયમના, એટલે કે મેડિક્લેમના, અને 2,000 જીવન વીમા પ્રીમિયમના છે. હવે તબીબી વીમા પ્રીમિયમ છે એ તમારું કલમ ACD હેઠળ બાદ મળે, પણ પહેલે અહીંયા તમને બાદ મળે નહીં. ખર્ચ તરીકે તમે 3,000 મેડિક્લેમના અને 2,000 જીવન વીમાના લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભર્યું છે. આ 5,000 મજરે નહીં મળતો ખર્ચ છે, એટલે આપણે શું કરી નાખશું? 5,000 ઉમેરી દેશું. બરાબર? ત્યારબાદ કીધું છે ગાલખાદ પરતની રકમ પૈકી 75% રકમ 3 વર્ષ અગાઉ નામંજૂર કરેલ ગાલખાદ પૈકીની છે. પહેલાં ગાલખાદ મંજૂર થઈ નથી, હવે એ ગાલખાદ પરત મળે તો આપણે એના ઉપર કર ભરશું નહીં, કારણ કે ત્યારે ગાલખાદ મંજૂર નથી થઈ, ઉધાર બાજુ આપણે ગાલખાદ બાદ કરવા મળી નથી, તો એના ઉપર આપણે ત્યારે કરવેરો ભર્યો હતો, એટલે હવે આપણે એના ઉપર કર ભરશું નહીં. ક્લિયર છે એટલું? એટલે ગાલખાદ પરતની રકમ પૈકી 75% રકમ 3 વર્ષ અગાઉ નામંજૂર કરેલ ગાલખાદના છે, તો ત્યારે કર ભર્યો તો એટલે હવે ભરશું નહીં, બાદ કરી દેશું 75% રકમ. ગાલખાદ પરતની 75% રકમ, જે મેં તમને પહેલી જ લેક્ચરમાં સમજાવ્યું છે. ક્લિયર? અને ગાલખાદ પરતનો હવાલો ઘણી વખત આવતો પણ હોય છે, એટલે ધ્યાન રાખવું. ત્યારબાદ કીધું છે તમને મોટર કારનો અડધો ઉપયોગ અંગત હેતુ માટે થાય છે.
તારીખ 1/4/2019 રોજ મોટર કારની ઘસારા બાદ કિંમત 2.5 લાખ હતી અને એના ઉપર ઘસારાનો દર 15% છે. આ પણ જનરલી ઘણા દાખલામાં હવાલો હશે. મોટર કાર એક જ હશે અને અંગત અને ધંધાના હેતુ માટે વપરાતી હશે. ત્યારે તમારે શું કરવાનું, જેટલું ધંધા માટે છે એટલું જ બાદ મળે. તો આપણે મોટર કારનો ઘસારો મજરે મળવાપાત્ર ખર્ચ છે પણ બાદ લીધો નથી તો બાદ કરશું, બરાબર. અને જ્યારે જ્યારે મોટર કાર આવશે અડધો ઉપયોગ ધંધા માટે ને ત્યારે મોટર કારનો ખર્ચ પણ હશે જ, એટલે તમારે જોઈ લેવાનો. ઘસારા સિવાયનો મોટર કારનો ખર્ચ પણ હશે તો એ આપણે અડધો માન્ય રહેશે ને અડધો અમાન્ય રહેશે. એટલે અડધો અમાન્ય છે એને આપણે એડ કરશું. ધ્યાન રાખજો, આ દાખલો આવડી ગયો તો મોસ્ટ ઓફ દાખલા આ ટાઈપના આવડી ગયા, કારણ કે એમાં મેઇન ટોપિક બધા આવી જાય છે, બરાબર. લઈએ હવાલા. ઉદાહરણ 15, શ્રી હાર્દિક તલાટીની ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. એમાં નફા નુકસાન ખાતા મુજબ નફો તમને આપેલો છે 9,80,000. 12ની કોલમમાં મૂકી દેશો 9,80,000. ત્યારબાદ આપણે લખશું મજરે નહીં મળતા ખર્ચા હશે તો એડ કરશું. નહીં નોંધેલ આવક કોઈ પણ ધંધાની છે તો એના કારણે નફો વધવો જોઈએ તો આપણે એડ કરશું. અને અન્ય શીર્ષકની આવક હશે અથવા તો કરમુક્ત આવક હશે જે જમા સાઈડ લખાઈ ગઈ છે, નફો વધી ગયો છે તો આપણે બાદ કરી દઈશું. અને અમુક ખર્ચા, દાખલા તરીકે ઘસારો, જનરલી ઘસારો આપણે નહીં નોંધ્યો હોય તો એ નહીં નોંધેલ ખર્ચ હવાલામાં હશે તો તમને ધંધાનો ખર્ચ છે એ ખર્ચ લખાયો હોય તો બાદ મળે એટલે બાદ કરશો, બરાબર. પહેલો હવાલો વીમા પ્રીમિયમમાં 3,000 તબીબી વીમા પ્રીમિયમના અને જીવન વીમા પ્રીમિયમના 2,000 મજરે નહીં મળતો ખર્ચ છે એટલે ઉમેરી દેશું વીમા પ્રીમિયમ. 3,000 મેડિક્લેમ અને 2,000 જીવન વીમાના 5,000 અમાન્ય ખર્ચ. મજરે નહીં મળતો ખર્ચ ઉમેરી દેશું. પછી ગાલખાત પરત, એ મહત્વનો ટોપિક છે. ગાલખાત પરતમાં આપણે આમ મેં તમને કરાવ્યું છે કે ગાલખાત જો માન્ય રખાઈ હોય, ભૂતકાળમાં ગાલખાત માન્ય રખાઈ હોય તો અત્યારે ગાલખાત પરત મળે તો એ આપણે કરપાત્ર ગણીએ. મેં તમને આ બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું, એ લેક્ચર ખાસ જોઈ લેજો ન જોયો હોય તો, બરાબર. ગાલખાત અગાઉ માન્ય રહી હોય તો એ આપણે બાદ કરી હશે નફા નુકસાન ખાતામાં, તો હવે ગાલખાત પરત મળે તો એના ઉપર આપણે કર ભરવો પડે. આખો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, ગોખણપટ્ટી નહીં. અગાઉ ગાલખાત માન્ય ન રાખવામાં આવી હોય તો ત્યારે આપણે બાદ કરવા નથી મળી ગાલખાત ખર્ચ તરીકે, તો એટલો નફો વધુ આવ્યો તો એના ઉપર આપણે ત્યારે કરવેરો ભર્યો તો હવે ગાલખાત પરત મળે તો એના ઉપર આપણે કર ભરશું નહીં. ક્લિયર? તો અહીંયા કીધું છે ગાલખાત પરતની રકમ પૈકી જે 75% રકમ છે એ કેવી છે, અગાઉ નામંજૂર કરેલ ગાલખાત પાછી મળી છે. તો પહેલાં મંજૂર નથી કરી તો હવે એના ઉપર નામંજૂર થઈ હતી ગાલખાત તો અત્યારે એના ઉપર કર ભરે નહીં એટલે આપણે બાદ કરશું. ગાલખાત પરત જે તમે જમા સાઈડ લખી નાખી હશે તો નફો વધુ આવી ગયો છે, હવે 75% બાદ કરી દઈશું. ગાલખાત પરત તમને ટોટલ આપી છે જમા સાઈડ 16,000, એમાંથી 75% ઉપર આપણે કર ભરશું નહીં હવે, તો 16,000 ના 75% એટલે 12,000. પછી ત્રીજો હવાલો છે મોટર કારનો અડધો ઉપયોગ અંગત હેતુ માટે, અડધો ધંધા માટે, અને એની ઘસારા બાદ કિંમત તમને આપી છે. અહીંયા ઘસારો ગણી લઈએ. ઘસારો છે 1 લાખ, ઘસારા બાદ કિંમત છે તમારી 2,50,000. મોટર કારની શરૂની ઘસારા બાદ કિંમત, અને એમાં ખરીદી કે વેચાણ ન હોય તો આ જ ઘસારા માટેનો આધાર અને એના ઉપર આખા વર્ષનો ઘસારો. શરૂની ઘસારા બાદ કિંમત એટલે આખું વર્ષ વાપરી છે એટલે 15% લેખે 37,500 શું ગણાય, માન્ય ઘસારો ગણાય. પણ મેઇન વસ્તુ તમે આ ઘસારો માન્ય ઘસારો ગણાય 37,500 કુલ, પણ એમાં અડધો ઉપયોગ શેના માટે છે, ધંધા માટે, અને અડધો અંગત હેતુ માટે છે. તો જેટલો અંગત હેતુ માટે છે એ બાદ ન મળે, જેટલો ધંધાકીય હેતુ માટે છે એટલો જ આપણે બાદ મળશે. માન્ય ઘસારો, મોટર કારનો ઘસારો, બ્રેકેટમાં લખશું 37,500 ના 1/3 જેટલો ધંધાનો છે એટલો. હવે અહીંયા મિસ્ટેક નહીં કરતા,
આપણે અમાન્ય જેટલો છે એની વિરુદ્ધ એન્ટ્રી આમાં નથી કરતા, કારણ કે ઓલરેડી નફા નુકસાનમાં તમે નોંધ્યો જ નથી. ઘસારામાં ખાસ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. આવી નફા નુકસાન ખાતાવાળી એટલે પરોક્ષ પદ્ધતિમાં ઘસારો મિસ્ટેક કરાવી શકે. પેલે અહીંયા ઘસારો આપ્યો છે, પણ તમે અહીંયા ક્યાંય મોટર કારનો ઘસારો લખ્યો નથી. જો મોટર કારનો ઘસારો ઓલરેડી લખાઈ ગયો હોય તો એ અમાન્ય ગણીને ઉમેરવું પડે, અને સાચો ઘસારો એ જ બાદ મળે. બરાબર, અહીંયા ઓલરેડી લખાણો નથી, તો લખાયો નથી તો વિરુદ્ધ એન્ટ્રી કરવાની જરૂર જ નથી. જે સાચી એન્ટ્રી છે નહીં નોંધેલ ખર્ચા તરીકે આપણે બાદ કરશું. એટલે આપણો ઘસારો ખરેખર થાય 37,500, પણ અડધો આપણે ધંધાકીય હેતુ માટે છે એટલો જ બાદ લીધો. ક્લિયર? જ્યારે મોટર કાર આવશે ત્યારે મોટર કારના ઘસારા સાથે મેં તમને કીધું છે શું હશે, મોટર કારનો ખર્ચ જોઈ લેવાનો. ઉધાર બાજુ છે તો કે હા અહીંયા આપ્યું છે મોટર કારનો ખર્ચ ઘસારા સિવાય કેટલો, 1,05,000. હવે મેઇન વસ્તુ, ઘસારો તો નોંધાયો જ નહોતો એટલે આપણે એની સાચી એન્ટ્રી જેટલું બાદ કરવા પાત્ર છે એટલું બાદ કર્યું. જ્યારે મોટર કારનો ખર્ચ ઓલરેડી નોંધાઈ ગયો છે એટલે તમે બાદ કરી નાખ્યો છે, ખર્ચ તરીકે બાદ કર્યો એટલે નફો ઘટી ગયો છે. હવે જેટલું અમાન્ય છે એટલું પાછું આપણે ઉમેરશું. ખાસ યાદ રાખજો, એમાં ભૂલ ન થાય. સામાન્ય ખર્ચા, ગાલખાત અનામત જેવા બધા જ ખર્ચાઓ જેમ તમે બાદ કર્યા એમ મોટર કારનો ખર્ચ ઓલરેડી બાદ કરી નાખ્યો છે 1,05,000. હવે જેટલો માન્ય નથી એની વિરુદ્ધ એન્ટ્રી કરવી પડશે. એટલે આપણે મજરે નહીં મળતો ખર્ચ અડધો છે એ ઉમેરશું. મોટર કારનો ખર્ચ કુલ છે 1,05,000, પણ એમાંથી મજરે નહીં મળતો ખર્ચ અડધો જેટલો અંગત હેતુ માટે છે. યાદ રાખજો, આ અંગત હેતુ માટે જેટલો છે એટલો ઉમેર્યું, અને અહીંયા ઘસારો જેટલો ધંધાનો હતો એટલો જ બાદ કર્યો, કારણ કે નોંધ્યો તો નહોતો. હવે જેટલો નોંધીએ તો સાચો જ નોંધીએ. એટલે ઘસારો આપણે જેટલો અહીંયા 1/3 છે એટલે મિસ્ટેકનો પ્રશ્ન જ નથી, પણ 2/3 કે 2/1 પ્રમાણ હોય ત્યારે ભૂલ ન થાય. આપણે અહીંયા આની ઘસારાની સાચી એન્ટ્રી કરી કે જેટલો ધંધાનો છે, કારણ કે નોંધ્યો જ નથી તો હવે નોંધવાનો છે, તો જેટલો ધંધાનો છે એટલો જ નોંધશું. બરાબર? જ્યારે મોટર કારનો ખર્ચ ઓલરેડી નોંધાઈ ગયો છે તો જેટલો ખોટો નોંધાયો છે એ આપણે એડ કર્યો. બરાબર? 1,05,000 ભાગ્યા 2 એટલે 52,500. બધા જ હવાલા આવી ગયા. આવી જઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મેં તમને કીધું છે પ્લસની સાઇન કરી દેવી. જેટલું મજરે મળવા પાત્ર નથી એટલું ઉમેરશું. જે મજરે નહીં મળતો ખર્ચ છે એટલું ઉમેરશું. બરાબર? સામાન્ય ખર્ચા મજરે મળે. ગાલખાત કાંઈ ન કીધું હોય તો માન્ય છે એમ માનવું. ગાલખાત અનામત અને કરવેરાની જોગવાઈ તેમજ આવકવેરો, કોઈ પણ જોગવાઈ કે અનામતો બાદ મળે નહીં. અને આવકવેરો પણ ધંધાનો ખર્ચ નથી, અંગત ખર્ચ છે એટલે બાદ મળે નહીં. મજરે નહીં મળવા પાત્ર ખર્ચ પાછું ઉમેરી દેશું. ગાલખાત અનામત 5,000, કરવેરાની જોગવાઈ છે 57,000, અને આવકવેરો એ પણ અંગત ખર્ચ છે એટલે બાદ મળે નહીં. તમે બાદ કરી દીધું, પાછું ઉમેરી દો 1,85,000. બંને પદ્ધતિ મિક્સ ન થાય એનું ધ્યાન રાખવું. ત્યારબાદ આપેલું છે વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમમાં જેટલું મજરે મળવાપાત્ર નહોતું એટલું આપણે એડ કરી દીધું છે ઓલરેડી. મોટર કાર ખર્ચ એની પણ આપણે ચર્ચા લઈ લીધી. બરાબર? સ્ટાફનો પગાર મજરે મળવાપાત્ર ખર્ચ છે. માલ અને સેવા કર દેટ મીન્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST મજરે મળવાપાત્ર ખર્ચ છે, ધંધાનો છે. કાનૂની ખર્ચ એ પણ ધંધાનો ખર્ચ છે એટલે બાદ મળે. જેટલું બાદ ન મળે એ આપણે ઉમેરશું. બરાબર? માન્ય ધર્માદા ટ્રસ્ટને દાન, આપણે દાન આપ્યું હોય, સખાવત કે ધર્માદો કાંઈ પણ મજરે મળવાપાત્ર નથી. દાન 6,000 એડ કરી દઈશું. ઉધાર બાજુની બધી જ વિગતો આવી જાય. જમા સાઈડ. જમા સાઈડમાં યાદ રાખશું જેટલું કરમુક્ત આવક છે અથવા તો અન્ય શીર્ષકની આવક છે એ આપણે બાદ કરી દઈશું. યાદ રાખીએ માઇનસની સાઈન. વટાવ અને કમિશન, ધંધો હોય તો વટાવ અને કમિશન તો આપણે મળે એ આવક તરીકે ભલે લખાયા. ભાડાની આવક, મકાનના ભાડાની આવક, મકાનના શીર્ષક હેઠળ મકાન મિલકતના શીર્ષકની આવક છે, અહીંયા નોંધાય નહીં, બાદ કરી દઈએ. પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ એ પણ અન્ય સાધનની આવક છે, અને આમ તો એ નિયત રકમ સુધી કરમુક્ત આવક પણ છે. એના નિયમો છે એ આપણે અન્ય સાધનના આવકમાં ભણશું, પણ આ શીર્ષક હેઠળ તો ન જ આવે એટલે આપણે બાદ કરી દઈશું. ગાલખાત પરત જેટલી રકમ આપણે
નોંધવાની હતી એ આપણે નોંધી દીધી છે. ગઈ વખતે જેટલી નામંજૂર થઈ હતી એટલે આ વખતે કરમુક્ત લઈ લીધી છે, એના ઉપર કર ભરશું નહીં. પછી છે શેર વેચાણનો નફો, યંત્ર વેચાણનો નફો. શેર વેચાણ અને યંત્ર વેચાણનો નફો મૂડી નફાના શીર્ષક હેઠળ આવે, અહીંયા આવે નહીં, એટલે એ પણ અન્ય શીર્ષકની આવક છે. તો આ ચારેયની નોંધ કરી દઈએ, બાદ કરી નાખીએ અન્ય શીર્ષકની આવકો. ભાડાની આવક તમને આપેલી છે 27,000. ત્યારબાદ પોસ્ટ ઓફિસ, બચત ખાતાનું વ્યાજ, $3,000 બાદ કરી દેશું. જે અહીંયાની આવકો નથી અને લખાઈ ગઈ તો આવક તરીકે નોંધી દીધું તો નફો વધી ગયો છે આપણો, એમાંથી બાદ કરી નાખવાનું. પછી શેર વેચાણનો નફો, યંત્ર વેચાણનો નફો. શેર વેચાણનો નફો છે 75,000 અને યંત્ર વેચાણનો નફો છે તમારો 1,000. કરી નાખીએ ટોટલ આવકો અને ખર્ચાઓનું. $5,000 પ્લસ 52,500 પ્લસ 5,000 પ્લસ 57,000, 1,85,000 અને 6,000, કુલ 3,10,500 ખર્ચ તમે ઉમેરશો. ટોટલ 9,80,000 નફો આવી ગયો તો નફા નુકસાન ખાતા મુજબ નફો, એમાં આટલા ખર્ચા એડ કરશો અને આવકો અમુક જે અન્ય શીર્ષકની હતી અથવા તો કરમુક્ત હતી એ બાદ કરવાની છે. $1,36,750 કરી દઈએ. 9,80,000 નફો પ્લસ મજૂરી નહીં મળતા ખર્ચાનું ટોટલ 3,10,500 માઇનસ અન્ય શીર્ષકની આવકો 1,36,750 બાદ કરી દઈએ એટલે તમને મળશે 11,53,750. 11,53,750 ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. અહીંયા લખી દઈશું ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. આ લેક્ચરના મેઇન ટોપિક ખાસ ધ્યાન રાખજો અને બંને પદ્ધતિ મિક્સ ન થાય એનું ધ્યાન રાખજો. આજે હોમવર્ક મળે એ ખાસ કરવું અને ડાઉટ હોય તો પૂછી લેજો.